જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. બોલવા પડે ને મયુરી, તારા જેવો હોનહાર વિદ્યાર્થી અહીંયા છે ને નહીં બોલ્યા કરે. ચાલો આપણે ક્વેશ્ચન 3 નો અથવાથી સ્ટાર્ટ કરીએ. આપણે કયા વર્ષનું પેપર સોલ્વ કરતા છે? માર્ચ 24 ને? કોઈ બીજું પેપર મળ્યું? નહીં મળ્યું. હોઈદું? આપણા પાસે અહીંયા છે ને પેલી ઠપ્પી છે તેમાં હોધી જવા પડે એક દિવસ. આજે હોધી જોજો જાતી વખતે. ચાલો ક્વેશ્ચન 3 નો અથવા શું કીધેલું છે તે જોઈ લો પહેલા. નીચેની માહિતી માટે મિશ્ર મધ્યક અને મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. ચાલો પહેલા જે માહિતી આપી છે સમૂહ 1 અને સમૂહ 2 માં, એની અંદર કદ, મધ્યક ને પ્રમાણિત વિચલન આપ્યું છે. આપણે સંજ્ઞામાં દર્શાવી દઈએ પહેલા. કદ એટલે તમારા માટે શું કહેવાય? n. અને દર વખતે અવલોકન જ નહીં આપે. ને 2 સમૂહ છે એટલે પહેલા લખીએ n1 40 અને n2 60. પછી એવી જ રીતના મધ્યક. મધ્યક એટલે x⁻1 કેટલા? 10 ને x⁻2 કેટલા? 15. અને છેલ્લે પ્રમાણિત વિચલન એટલે s. S1, S2 કેટલા કેટલા આપેલા છે? 1 અને 2. એટલે બધી રકમ લખી લીધી. હવે આની જરૂર નહીં પડે. ચાલો પહેલા શું શોધવા કીધેલું છે લોકોએ? મિશ્ર મધ્યક. હા ને? એટલે પહેલા લખીએ અહીંયા મિશ્ર મધ્યક. મિશ્ર મધ્યક એટલે x⁻c. x⁻c માટેનું સૂત્ર n1 x⁻1 પ્લસ n2 x⁻2 છેદમાં n1 પ્લસ n2. ચાલો n1 છે 40 ગુણ્યા x⁻1 10 વત્તા n2 છે 60 ગુણ્યા x⁻2 છે 15 છેદમાં n1 પ્લસ n2 એટલે 40 પ્લસ 60. છેદનું મેં કરી દેમ, અંશનું બી મેં કરી દેમ, 15 છંગ 90 બી મેં કરી દેમ. લેવો, બરાબર ને? હજુ જોઈએ તો આગળ હજુ બી કરી દઉં મેં. ઓહો, 100 છે એટલે એવું કે મેં મારી ઇન્સલ્ટ કરી મેં ગઈ, બરાબર ને? બધું બરાબર. શું કર્યું? 40 ગુણ્યા 10 400, 60 ગુણ્યા 15 900, 400 વત્તા 900 1300, 40 ને 10 60 ભાગ્યા કર્યા એટલે 13, બરાબર. કચરો દાખલો. બીજું શું શોધવા કીધેલું છે? મિશ્ર પ્રમાણિત વિચલન. હવે કચરો નહીં મળે ને. મિશ્ર પ્રમાણિત વિચલન એટલે SC બરાબર વર્ગમૂળમાં n1 કાઉન્સમાં s1 નો વર્ગ પ્લસ d1 નો વર્ગ પ્લસ n2 કાઉન્સમાં s2 નો વર્ગ પ્લસ d2 નો વર્ગ છેદમાં n1 પ્લસ n2. તમને સૂત્ર યાદ હોય એવું માની લેવું, બરાબર. હા ને? જે સાચું તો જરા બી નહીં મળે પણ કંઈ નહીં. હવે અંદરની એક એક કિંમત છે ને બધી કિંમત નક્કી કરીએ અને ખાલી આમાં મૂકવાની જ બાકી રાખીએ. n1 કેટલા? 40. એટલે આ પહેલું આવી ગયું 40 કાઉન્સમાં. s1 નો વર્ગ તમારી પાસે s1 છે, વર્ગ કરીને જ અંદર મૂકીએ. s1 નો વર્ગ કેટલો થવાનો? 1 નો વર્ગ બરાબર 1, એટલે અહીંયા વર્ગ જ મૂકીએ. પ્લસ d1 નો વર્ગ એટલે આપણે d1 શોધવા પડે. અહીંયા લખો d1. d1 બરાબર સૂત્ર છે x⁻1 માઇનસ x⁻c. અને એવી જ રીતના d2 નું સૂત્ર છે x⁻2 માઇનસ x⁻c. જો સવાલમાં નહીં પૂછેલું હોતે ને તો બી આ ગણવા જ પડતે, બરાબર, આ સૂત્ર માટે. ચાલો x⁻1 કેટલા? 10. x⁻c કેટલા? 13. એટલે કેટલા આવશે? -3. આવ્યું તમારું d1. આપણને સૂત્રમાં શેની જરૂર? d1 નો વર્ગ. એટલે અહીંયા કરીએ d1 નો વર્ગ એટલે -3 નો વર્ગ એટલે 3 તારી
9 અને ઓછા ઓછા વત્તા પછી અહીંયા x બાર 2 છે તમારા પાસે 15 માઇનસ x બાર c આવ્યા 13 એટલે કેટલા આવવાના 2 પ્લસ 2 આવ્યા આપણને જોઈએ d2 નો વર્ગ એટલે 2 નો વર્ગ એટલે 2 દુ 4 બરાબર તો આ કિંમત મૂકીએ ચાલો d1 નો વર્ગ આપણે કેટલો શોધ્યો 9 પ્લસ n2 કેટલા છે 60 કૌંસમાં h2 નો વર્ગ h2 આપેલા છે આપણે એનો શું શોધી દે વર્ગ h2 નો વર્ગ એટલે 2 નો વર્ગ કેટલો 4 અહીંયા લખીએ h2 નો વર્ગ 4 પ્લસ d2 નો વર્ગ કેટલો શોધ્યો આપણે એ બી 4 અને છેદમાં n1 પ્લસ n2 એટલે 40 વત્તા 60 આ દાખલામાં બી એમ જોવા જાય તો કંઈ નહીં મળે એટલું જ છે નીચે 40 વત્તા 60 100 કરી દીધા 9 વત્તા 1 10 10 ગુણ્યા 40 4000 કે 400 પ્લસ 4 ને 4 8 8 ગુણ્યા 60 480 બંનેનો સરવાળો કરશું એટલે 880 ભાગ્યા 100 એટલે આવી જશે વર્ગમૂળમાં 8.8 અને એનું વર્ગમૂળ કાઢે એટલે 2.97 બરાબર આ તમારો દાખલો કઈ ધડ મારવાની નહીં મળે પડો પાલ લે તાળી પાડવા ને મોકલાલા તમે લટકાલું ને પણ તો પછી કાંઈ ટેન્શન ચાલો ગુણદોષ તમારામાં તો ગુણ છે જ નહીં દોષ જ દોષ છે ચાલો ચતુર્થક વિચલનના ગુણદોષ સમજાવો આ બાજુ સાઈડ પર ફોટો મૂકી દેવા અને તમને ગ્રુપમાં મોકલી દેવા બરાબર આપણે ગણીએ ક્વેશ્ચન 4 બે વિડીયોમાં આખું પેપર સોલ્યુશન થઈ જતું છે ખુશ થવા જોઈએ તમારે અને તમારે સમજી વિચારીને 2-5 હજાર વધારે આપી મૂકવા જોઈએ મને ને આ દાખલો તો હોમવર્ક આપવાનો વિચારતો હતો પણ આખો ગણાઈ મૂક્યો ચાલો ક્વેશ્ચન 4 મને એવું લાગે 100% પૂછાશે જ પણ તે છતાં મેં આટલા જ ટકાની ગેરંટી આપું કેમ કે ડેટોલ બી ખાલી આટલું જ જમ્પ્સ મારે હા ધ્યાન રાખવાનું ચાલો આવો દાખલો એવું માની લો કે પૂછાવાનો જ છે 9 માર્ક્સ કે 10 માર્ક્સની અંદર એટલે બધાએ આ દાખલાની પ્રેક્ટિસ તો કરવાની જ નીચે આપેલ માહિતી પરથી મધ્યકને આધારે અને મધ્યસ્થને આધારે સરેરાશ વિચલન તથા સરેરાશ વિચલનાંક શોધો આજે એક સ્ટેપ વધારે પૂછી દીધેલું છે પહેલું ખાનું વર્ગ બીજું ખાનું આવૃત્તિ આપી દીધેલું છે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 અને 60 થી 70 આવૃત્તિમાં 6 5 8 15 7 6 અને 3 કંઈ ખોટું પડ્યું તો પ્રિન્સિપલ માર્ક આવ્યો હીર ચાલો પહેલું ખાનું એક્સઆઈ બીજું ખાનું એફઆઈ બરાબર કોષ્ટકની જગ્યા રાખીએ ને સવાલ જોઈ લો પહેલો સવાલ કયો પૂછ્યો છે મધ્યસ્થને આધારે ને જો ગણવાનું તો બે વસ્તુ છે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક ચાલો આજે સરેરાશ વિચલન એટલે નિરપેક્ષ માપની સંજ્ઞા આવે શું એમડી અને સરેરાશ વિચલનાંક સાપેક્ષ માપ એની કોઈ સંજ્ઞા આવતી નથી ચાલો પહેલું કોના આધારે ગણવા કીધું એ લોકોએ મધ્યકના આધારે ચાલો મધ્યકના આધારે એમડી માટેનું સૂત્ર એમડી બરાબર સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર માનાંક પૂરો છેદમાં એન એક્સઆઈ ઓકે બે લીટીમાં આવી જશે જવાબ અને પછી લખીએ સરેરાશ વિચલનાંક બરાબર એમડીના છેદમાં એક્સ બાર અહીંયા આપણે બાજુમાં જવાબ ગણી દેવું એટલે આવી જાય એટલામાં બરાબર ચાલો પછી બીજો સવાલ મધ્યસ્થના આધારે ચાલો મધ્યસ્થના આધારે વાત કરીએ તો પાછું સૂત્ર મૂકીએ એમડી બરાબર સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બારની જગ્યા કેટલા મૂકવાના હવે એમ કેમ કે મધ્યસ્થના આધારે ગણવા કીધું પેપરમાં તમને બહુલકના આધારે બી પૂછી શકે તો તમારે બહુલક શોધીને ગણવાનું અત્યાર સુધી આવ્યું નહીં મળે આપણા રિવિઝનમાં છેદમાં શું લખીએ એન બે સ્પેસમાં જવાબ આવી જાય પછી અહીંયા લખીએ સરેરાશ વિચલનાંક આ દાખલો ગણાવેલો ને તમારા ઇન્ટરનલ વખતે એમડીના છેદમાં એક્સ બારની જગ્યા કેટલા મૂકવાના આવે એમ એટલે એવું સમજો જો મધ્યકના આધારે છે તો તમારું સાદું સૂત્ર પણ જો મધ્યસ્થના આધારે કહીને તો જ્યાં જ્યાં એક્સ બાર છે ત્યાં શું મૂકી દેવાનું એમ કુણાલ હું જોયા કરે તું દાખલો જોયા કરે દાખલો તો બધો બોર્ડ પર છે જ ચાલો
હવે પહેલી પરિસ્થિતિની આધારે તમારે સૌથી પહેલા શું ગણવા પડશે? મધ્યક. જો આવો સેમ દાખલો છે એટલે ખાલી સમજાવવાનો છે, આખો તમારે ગણવાનો છે, બરાબર? ઘેરથી શાંતિથી ગણજો. જો આવડી ગયો તો સમજી જાય તો 10 માર્ક પાક્કા તમારા, અને 10 અથવા તો 9 માર્ક. એનાથી ઓછામાં નહીં પૂછ્યા. મધ્યક ગણવાનું છે. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n, બરાબર? ચાલો શાંતિથી સમજો. આ જે fi xi નું ખાનું બનાવવાનું, અહીંયા મેં લખું, કઈ ગણતરી કરવાની નથી, ખાલી જોવાનું જ છે. fi xi, તો આમાં શું કરવા પડે મારે? fi ને xi નો ગુણાકાર. fi ને xi નો જો મારે ગુણાકાર કરવો હોય તો સૌથી પહેલા મારે કયું ખાનું બનાવવા પડે? અહીંયા મધ્ય કિંમત. એટલે અહીંયા લખીએ મધ્ય કિંમત xi. મધ્ય કિંમત કેવી રીતના શોધવાની? 0 + 10 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 5. પછી જો 10 20 30 40 50 60 70 બધામાં 10 10 ની વર્ગ લંબાઈ છે, એટલે અહીંયા કેટલા બી વધે? બધામાં 10 10, એટલે 15 25 35 45 55 અને 65. ક્લિયર આટલું બધાને? જો બધાની વર્ગ લંબાઈ સરખી હોય ને તો જ આવું થાય, ને તો ખોટી હોશિયારી નહીં મારતા. ચાલો એના પછી fi xi. fi xi એટલે શું કરવાનું? તે ગુણાકાર fi અને xi નો. ધારો કે મેં અહીંયા લખું એક સર્કલ, આ એક સર્કલ, એ બંનેનું શું કરવાનું તમારે? ગુણાકાર. ખબર પડી જાય આટલાથી? હે ને? એમ તો નોર્મલ જ છે, ખબર પડી જ જવા જોઈએ. આનું ટોટલ કરે એટલે સિગ્મા fi xi મળશે, આનું ટોટલ કરે એટલે સિગ્મા fi અથવા તો શું મળી જશે? n. આ બંનેનું ટોટલ મૂકશે એટલે x બાર મળી જાય, બરાબર? અને x બાર મળ્યું. હવે આપણે કયું ખાનું બનાવવાનું? x માઇનસ x બાર. xi બોલાય નહીં પાછું. શું કયું ખાનું બનાવવાનું? x માઇનસ x બાર. પણ સાથે સાથે કયું બનાવી દેવાનું? માનાંક. હવે x માઇનસ x બાર, આ તમારું x નું ખાનું, અને તમારું x બાર અહીંયા જે મળશે તે, એ બંનેની શું કરવાની? બાદબાકી. ખબર પડી જાય ને બધાને? પણ જો માઇનસમાં જવાબ આવે તો બી શેમાં લખવાનો? પ્લસમાં, કેમ કે માનાંકમાં લખ્યું છે એટલે. એના પછી તમે જોઈને તો સૂત્ર પ્રમાણે કોના સાથે ગુણાકારની જરૂર છે? fi સાથે. એટલે 9 ખાનું બનાવવાનું fi માનાંકમાં xi માઇનસ x બાર. એટલે કે આ ખાનામાં શું કરવા પડશે તમારે? અહીંયા છે fi, fi એટલે આ ખાનું, અહીંયા પાડું એક ચોકડી, બરાબર? માનાંકમાં xi માઇનસ x બાર એટલે આ ખાનું, એ બંનેનું શું કરવાનું તમારે? અહીંયા ગુણાકાર, એટલે અહીંયા 2 ચોકડી. ક્લિયર આટલું બધાને? ઓકે ના? હા ને? પછી એનું ટોટલ આવશે, એ ટોટલ આવશે સિગ્મા fi માનાંકમાં xi માઇનસ x બાર. એ જે ટોટલ આવ્યું તે ટોટલ તમારે અહીંયા મૂકવાનું, ભાગ્યા n, એટલે આનું ટોટલ મૂકજો, એટલે તમારો મળી ગયો md, બરાબર? અને સરેરાશ વિચલનમાં આ જે જવાબ આવ્યો તે અહીંયા, અને x બાર એટલે અહીંયા જે જવાબ આવેલો હશે તે છેદમાં. આવો સેમ દાખલો આગળ વિડીયોમાં છે, નવેમ્બરના પેપરમાં, બરાબર? નહીં આવડે તો એ જોજો પહેલાં, પછી આગળ જો. આ થઈ ગયું તમારું એક પરિસ્થિતિને આધારે. હવે તમારી ઈચ્છા હોય ને તો આવું બીજું કોષ્ટક બનાવો અને પાછો દાખલો ગણો, અથવા તો એક જ કોષ્ટકમાં હવાઈ મૂકવાનો હોય તો તેવી રીતના કરે તો બી ચાલે, બરાબર? બીજા કોષ્ટકની અંદર તમારે પહેલાં શું શોધવા પડશે? મધ્યસ્થ. એટલે અહીંયા પાછું લખીએ મધ્યસ્થ. મધ્યસ્થ એટલે m. વર્ગો આપેલા છે એટલે +1 નહીં લેવાનું, એટલે n/2 માં અવલોકનનો વર્ગ. ચાલો, એટલે કે અહીંયા જે આવશે તે, એના પછી તમે એના પરથી શેના પરથી જોવાના? CFI પરથી મધ્યસ્થ વર્ગ. એટલે કે n/2 કરી દેવાની. n નું ટોટલ કેટલું છે? 50. ચાલો, n જો 50 છે, અહીંયા મૂકું 50. 50 ભાગ્યા 2 માં અવલોકનનો વર્ગ. 50 ભાગ્યા 2 એટલે 25. આ જોવા માટે તમારે કયું ખાનું બનાવવું પડે? CFI. CFI ની અંદર સાદું સિમ્પલ બધાને ખબર પડે, fi નો સરવાળો. એમ તો બધાને ખબર પડી જાય, તે છતાં લખી આપતો છે fi નો સરવાળો. ચાલો, એ મળી ગયું. એના પરથી તમને શું મળી જશે? મોટું સૂત્ર મૂકીને મધ્યસ્થ m બરાબર, અહીંયા તમે પેલી કિંમત લખે તે, m બરાબર l + n/2 માઇનસ CFI છેદમાં fi ઇન્ટુ c. આ સૂત્રમાં બધી કિંમત નક્કી કરજો, મૂકજો. જે જવાબ આવે તે જવાબ પછી શેમાંથી માઇનસ કરવાનું? xi માઇનસ m. એટલે અહીંયા એક નવું ખાનું બનશે, xi માઇનસ m. xi માઇનસ m એટલે કે આ તમારું xi નું ખાનું, બરાબર? આ બધી કિંમતમાંથી અહીંયા જે તમારો મધ્યસ્થનો જવાબ આવેલો હશે તે શું કરવાનું? તમારે માઇનસ કરવાનું, બરાબર? એ માઇનસ થઈ જાય પછી છેલ્લું ખાનું fi સાથે ગુણાકાર, fi માનાંકમાં xi માઇનસ m. ચાલો, તો હવે fi નું ખાનું એટલે આ વાળું ખાનું, બરાબર? અને માનાંકમાં xi માઇનસ m એટલે આ ખાનું, બંનેનો શું કરવાનો તમારે? ગુણાકાર. અને આનું જે ટોટલ આવશે એનું ટોટલ કહેવાશે તમારું સિગ્મા fi માનાંકમાં xi માઇનસ m માનાંક પૂરો. આ કિંમત મૂકવાની તમારે અહીંયા છેદમાં n, એટલે કેટલા મૂકવાના? 50. એટલે આ જવાબ આવ્યો, એ જવાબ તમારે અહીંયા અંશમાં મૂકવાનો, છેદમાં m એટલે કે આનો જે જવાબ આવેલો હશે તે, એટલે તમારો દાખલો કમ્પ્લીટ, બરાબર? આવો દાખલો સેમ છે એટલે તમારે આખો નથી ગણાવ્યો. એક વખત ઘરે ટ્રાય કરજો એટલે આવડી જાય. હા ને? તું પહેલામાં જો ને, આપણામાં હશે આના જવાબ બધા લખી લે. આ સેમ દાખલો ગણા લો.
રિવિઝન વખતે. આસપાસ ફેરા ગોવિંદા ખબર પડી જાય ડાયરેક્ટ. લો 50 થી 100 વાળો છે એટલે ઓકે. તો આપણે આ પહેલો દાખલો છે. આ તો હમણાં જ ગણાલો તે બતાવ્યા કરે કદાચ તમે મને નહીં. ઓકે ચાલો, જવાબ નહીં મળે પણ તમે કાલે જવાબ ચેક કરી લેજો એટલે આપણે આમાં બી લખી લઉં. આપણે અહીંયા જ રાખો. એક પહેલો બી દાખલો છે ને તમારી પાસે જેમાં બહુ બધું આપણે ધારવા પર ગયેલા હતા તે. તમારા કોલેજમાંથી આપેલો તો નહીં આવડેલો તમને પાછળ હોય. હા ઓકે મળી ગયો. ચાલો નેક્સ્ટ દાખલો જો. એટલે એમાંથી જવાબ ચેક કરી લઉં, નહીં તો ખોટું આવે તો ખબર નહીં પડે. બરાબર, આ તમારે જાતે ગણવાનું. કંઈ બી નહીં ખબર પડે ને તો કાલે આવીને પૂછી લેજો. ફોટો પાડવાનો કે ફોન મારજો. ફોન મારજો, એવું મારજો કે પાછું લેવા નહીં પડે તમારે, એટલે મારા બાજુ જ આવે ડાયરેક્ટ. રાત્રે 12 વાગે મારજો. તો હું જ નહીં તે પણ નહીં રે નહીં આખો હવાર સાંજ વાંચ્યા જ કરું. દિવસના ટ્યુશન કરાવું, રાત્રે નહીં ખબર ટાઈમ. 7 વાગ્યાથી લઈને અહીંયા આપણે 3-4 વાગ્યા સુધી ટ્યુશન થઈ જાય. બરાબર, હમણાં તો 1 વાગે છે. પછી 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી મજૂરી થઈ જાય. બરાબર, સિમેન્ટવાળી પછી 8 વાગ્યાથી લઈને સવારે 6-7 વાગ્યા સુધી રિક્ષા ચલાવી મૂકું એમ. પછી પાછું જો 6-7 વાગી ગયા, 6 વાગે જેવું પતાવી મૂકું. હા પછી નહીં વચ્ચે એમ તેમ થઈ જાય. કોઈ વખત હું રિક્ષાના પેસેન્જર બી અમુક ખારા હોય ગોવિંદા ટાઈપ, તો એ લોકો ડબ્બો લાલે તો ખવડાવી મૂકે. અને મજૂરી કરવા જાય ત્યાં તો અમારા સેટ છે તે આ ખવડાવી મૂકે એમ. એટલે તે સેટ અમારા ધનિયર સેટ. ચાલો નેક્સ્ટ કયો છે ક્વેશ્ચન 4 આવ્યો ને. હવે 4નો એક પૈતો કે બાકી એક પૈતો. ક્વેશ્ચન 4નો અથવા. ચાલો બ્લુ કલરની પેન કાલે હાથમાં આવી. ક્વેશ્ચન 4નો ગણીએ અથવા. બંને દાખલા સારા છે પણ એક જ વખત પૂછાયા છે, એના પછી પૂછાયા નથી પણ પૂછાઈ શકે. એની અંદર લખીએ અમાં શું કીધેલું છે? 5 અવલોકનો 1/50, 1/40, 100, 200 અને 1000. આ દાખલો બી લગભગ ગણા લો મેં ને. 1000 માટે સમાંતર મધ્યક. સમાંતર મધ્યક એટલે x બાર અને ગુણોત્તર મધ્યક એટલે g અને હરાત્મક મધ્યક એટલે hm. બરાબર ને? વધ્યું. આ તમારે 3 ગણવાનું છે અને કેટલા માર્ક્સનો દાખલો? 5. બરાબર, સારો દાખલો છે. જો ચાલ ગોવિંદા ઉપર જોઈ લે પછી જોજે નોટમાં. પહેલા x બાર માટેનું સૂત્ર સિગ્મા xi છેદમાં n. અહીંયા લખીએ સમાંતર મધ્યક. પેપરમાં જ્યારે લખે ને વ્યવસ્થિત બધું હેડિંગ આપીને ને એવું લખજો એટલે માર્ક્સ સારા આપશે. સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi એટલે આ બધા xનો શું કરવાનો? સરવાળો. અને સરળતા માટે મેં તમને શું કીધેલું? આનો ભાગાકાર કરી લેજો પહેલા. 1/50 કેટલા થાય? 1/5 છે અને આ 1/4 છે. એ 40 છે, આ 5 છે. પાક્કું? 20 લોકો વહેલા જોવા એટલે તો સંખ્યા ક્યાં કરે કેટલી ટ્યુશનમાં છે? 0.2 અને 1/40 0.025 અને આ બાકીના 100, 200 ને 1000 એવા જ રાખીએ. હવે તમને ઇઝીલી ગણતરી કરતા આવડશે. હા ને? ચાલો, સિગ્મા xi એટલે આ બધાનો સરવાળો 1300.225. ગોવિંદા 100 વાળું નહીં હતું આ. અને છેદમાં n એટલે જેટલી સંખ્યા હોય તેટલી. કેટલી સંખ્યા છે? 5. કરો ભાગાકાર. 0.45. હવે જો આને છે ને એરેસ્થેટિક મીન એવું બી કહેવાય, એટલે am બી કહેવાય ને ઇંગ્લિશમાં. જો કદાચ છે ને આ બી યાદ રાખવા પડે. એ લોકોએ ડાયરેક્ટ પૂછ્યું કે am ગણો
AM ગણો એટલે શું ગણવાનું? સમાંતર મધ્યક, એટલે આ સાદો મધ્યક જ ગણવાનો. એને કંઈ એરેસ્થેટિક મીન એવું કંઈક ઇંગ્લિશમાં નામ છે એનું, બરાબર? ધ્યાનમાં રાખવાનું. AM એટલે બ્યાજ, હા ને? ચાલો, એના પછી બીજું કયું ગણવાનું? ગુણોત્તર મધ્યક, એટલે કે G. ગુણોત્તર મધ્યક G. G માટેનું સૂત્ર વર્ગમૂળમાં જેટલા x હોય તેટલા, કેટલા x છે? 5. x1 ઇન્ટુ x2 ઇન્ટુ x3 ઇન્ટુ x4 ઇન્ટુ x5. ચાલો, વર્ગમૂળમાં x1 કેટલા, અને અહીંયા શું આવે? n, બરાબર ને? n એટલે જેટલી સંખ્યા તેટલી, કેટલી સંખ્યા છે અહીંયા? 5. x1 લખીએ 0.2 ગુણ્યા 0.025 ગુણ્યા 100 ગુણ્યા 200 અને ગુણ્યા 1000. એક લાખ પૂરા. ચાલો, હવે લાસ્ટ ટાઈમ તમને શું કીધેલું? હા હા, 10 જેવો જવાબ આવે. હમણાં અહીંયા આવ્યું, પેલું લાંબુ સમજાલું ને તે દિવસે, એટલે 5 એનું તો જવા દો. પહેલાં જો વર્ગમૂળની બહાર 2 હોય તો વર્ગમૂળનું બટન કેટલી વાર દબાવવાનું? 1 વખત. 2 દુ 4, જો 4 હોય તો કેટલી વખત? 2. 4 દુ 8, 8 હોય તો કેટલી વખત? 3. 8 દુ 16, 16 હોય તો 4. એવી રીતના ગુણાંકમાં જાય. 2 હોય તો 1 વખત બટન દબાવવાનું, 4 2 વખત, 3 અને 4 વખત. આ કેવી રીતના થઈ ખબર? 2 કેટલી વખત આવતા છે તે? અહીંયા 2 1 વખત આવે, અહીંયા 2 2 વખત આવે, અહીંયા 2 3 વખત આવે અને અહીંયા 2 4 વખત આવે. એટલે આ બટન આટલી વખત દબાવવું પડે, બરાબર? પણ જો 5 આવ્યા તો તમારી કન્ડિશન વિખેરાઈ જાય. તો તેવા ટાઈમે છે ને શું કરવાનું તે જો. આ વર્ગમૂળને લખીએ 5. આ જે 1 લાખ છે ને તેણે 5 સરખા ભાગમાં છૂટું પાડો. એવી જ સંખ્યા આપશે જે આરામથી છૂટી પડી જાય. જો આને મેં 5 સરખા ભાગમાં છૂટી પાડો એટલે 10 10 નો ભાગ પડે. એ 10 10 નો ભાગ એટલે કેવી રીતના? આ ખાલી 5 મીંડા છે, 5 5 મીંડાને છૂટા કર્યા. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 5 વખત કરે એટલે કેટલા આવી જાય? 1 લાખ. આ બુદ્ધિ દોડાઈને કરવાનું છે તમારે, બરાબર? હવે આ 10 લાખ, સોરી 1 લાખ અને 10 10 5 વખત એટલે વર્ગમૂળની બહાર નીકળે તો એક જ 10 રહી જશે. એટલે આ તમારો આન્સર આવે 10, બરાબર? કેવી રીતના આવ્યું તે અહીંયા જોવું. જો વર્ગમૂળમાં અહીંયા 2 હોતે અને અંદર હોતે 4, તો વર્ગમૂળની બહાર નીકળતે કેટલા? 2 નીકળતે. કેવી રીતના નીકળ્યા? અંદર જો મેં કરું તો 2 ગુણ્યા 2 થાય એટલે બહાર એક જ કોમન નીકળે, કેટલો? 2. એવી રીતના નીકળતું છે. અને તમારા કોલેજના પ્રોફેસરે એક નવું સૂત્ર અહીંયા મૂકેલું છે. એ સૂત્ર સાચું છે. કયું સૂત્ર મૂકેલું જરીક લખાવજો. HM બરાબર વર્ગમૂળમાં AM ઇન્ટુ G. આવું સૂત્ર છે કે G બરાબર AM ઇન્ટુ HM. G બરાબર, અને G બરાબર AM ઇન્ટુ HM. આ સૂત્ર સાચું છે, પણ જો તમને આ કિંમતો નહીં આપેલી હોય ને, બોર્ડ પર જોજો, આ કિંમતો નહીં આપેલી હોય ને તો જ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકે. અને ધ્યાનમાં રાખજો, જો ડાયરેક્ટ એમ કીધેલું હોતે કે AM તમારા 10, HM તમારા 5 અને G શોધો, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો સાચું. પણ જ્યારે બધી કિંમત આપેલી હોય ને ત્યારે એ સૂત્રનો ઉપયોગ નહીં કરી શકે તમે, બરાબર? ધ્યાનમાં રાખજો. એટલે કોલેજનું એક ખોટું છે, ધ્યાનમાં રાખવાનું. ચાલો, તો હવે આગળ વધીએ. આ બધા સૂત્ર લખી રાખજો. કદાચ ટૂંકા દાખલામાં કોઈ જગ્યા પૂછાઈ ગયું ને ડાયરેક્ટ આ 2 આપેલું હોય ને પેલું શોધવાનું હોય તો, હા ને? આ AM એટલે જ શું કહેવાય એને? x બાર, બરાબર? આ HM ને બીજું નામ શું છે? ત્વરિત મધ્યક. બધા નામ બી યાદ રાખવાના. એનું જ બીજું નામ શું છે? હરાત્મક મધ્યક. આ બધા નામ યાદ નહીં રહે તો સૂત્રનો ઉપયોગ નહીં થાય. ચાલો, ત્રીજું શું શોધવાનું છે? HM. અહીંયા લખીએ HM. શું થયું? સ્વરિત કહેવાય. સોરી ગાઈઝ, મેં તો ત્વરિત બોલું 2 વર્ષથી. સ્વરિત મધ્યક કહેવાતું હશે, કઈ વાંધો નહીં, જે કહેવાય તે. હવે અહીંયા લખીએ શું શોધવાનું છે? હરાત્મક મધ્યક. હરાત્મક મધ્યક માટેનું જરાક સૂત્ર યાદ કરાવો તો મને. HM બરાબર n છેદમાં સિગ્મા 1/xi. બરાબર ને? આ સૂત્ર જોઈ લેમ કે સાચું લખાયું. n/સિગ્મા 1/xi બરાબર છે. ચાલો, આ સૂત્ર છે. હવે તમારી પાસે બધી કિંમત છે તે કઈ કિંમત છે? xi. xi લખીએ 0.2, 0.025, 100, 200 અને 1000. પહેલાં આપણે શું શોધવા પડશે? 1/xi. એટલે અહીંયા કરીએ 1/xi. 1/0.2 5, 1/0.025 40, 1/100 આટલા, પછી 1/200, 0 0 2 વખત 5, 0.008, 1 0 એક જ વખત. બધા બરાબર છે? હવે ચાલો, એનું ટોટલ કરશો એટલે સિગ્મા 1/xi મળશે. 1 વાર 0 આવ્યો, 0 પછી 2 0,
તો અહીંયા બી એટલા જ આવે ને અરે યાર હું ગોવિંદા તું બી સોરી એટલે ખોટી નહીં મળે કોઈ બી કરો ટોટલ કરો 45.016 હા જવા દે ને આવી ગયું ને આટલું જ આવે બરાબર ચાલો કોઈની ભૂલ હોય તો ભૂલ હોય વાત પતે એન એટલે જેટલી સંખ્યા હોય તેટલી કેટલી સંખ્યા છે 5 છેદમાં આ કેટલા આવ્યા આપણા 45.016 કરો ભાગાકાર એટલે મળી ગયો એચ એમ 0.11 લાસ્ટ ટાઈમ એટલો ચાલો જવાબ 0.11 બરાબર છે પરફેક્ટ ક્લિયર બધાને આટલું અને આ તો નોર્મલ દાખલો છે એમ જોવા જાય તો તમારા માટે તમારે તો હાઈફાઈ લેવલના દાખલા માટે બનેલા છે હા તો મેં વિચારતો હતો કે મિરર જોતો છે નામ તો મારું પાડે એકદમ કઈ કાંડમાં નામ હોય તો તમારું જ નામ જોઈએ કે પાછું તમને ન્યૂઝ જોઈએ એ ગોવિંદર એ આ તો બહુ ખરાબ વિડીયોમાં તો પોતપોતાની ઇજ્જત ઉડાઈ નાખ્યા કરે તમે હા મગજમારી વાળું ચાલો ગણીએ તકલીફ વાળું જ છે પણ ગણવા તો પડે જ ને કેમ કે આજે કમાય તો કાલે ખાહે બે પ્રાપ્તાંકોનો સમાંતર મધ્યક 12.5 કરીએ ચાલો ભાઈ આ દાખલો જોજો હાર્ડ દાખલો છે અને પૂછી શકાય તેવો દાખલો છે ક્વેશ્ચન 4 નો બ શું કીધેલું છે ઓય મોડું બંધ રાખજો ને આ દાખલો જો પહેલા બે પ્રાપ્તાંકોનો સમાંતર મધ્યક એટલે x બાર કેટલો 12.5 આ પાના ફેરવાનું બંધ કરો ને દાખલો જો શાંતિથી બે પ્રાપ્તાંકો એટલે બે સંખ્યા એટલે n બરાબર કેટલા 2 ખબર પડે આ બધાને n બરાબર 2 ને x બાર બરાબર 12.5 અને હરાત્મક મધ્યક એટલે hm બરાબર કેટલા 8 તો બે પ્રાપ્તાંકો શોધો બે પ્રાપ્તાંકો એટલે x1 અને x2 બંને શોધવાના છે ચાલો હવે શાંતિથી બોર્ડ પર જોયા કરજો કોઈ જગ્યા પૂછવાય તો પૂછી લેવાનું જો જ્યારે બી તમારા દાખલામાં કોઈ વસ્તુનો જવાબ આપેલો હોય ને કોઈ સૂત્રનો તો એના પરથી જ તમારે દાખલો સ્ટાર્ટ કરવાનો બરાબર તો પહેલાં મેં x બારનું સૂત્ર લખું x બારનું સૂત્ર સિગ્મા xi ના છેદમાં શું થાય n બરાબર હજુ જો મેં આને વ્યવસ્થિત લખું જોજો x બાર બરાબર સિગ્મા xi એટલે શું કરે તમે બધા x નો સરવાળો અહીંયા કેટલા x છે આપણી પાસે 2 કેવી રીતના નક્કી કર્યા 2 કેમ કે પ્રાપ્તાંકો કેટલા છે 2 તો મેં આવું લખી શકું x1 + x2 છેદમાં n આ ખબર પડે બધાને છૂટું પાડ્યું દે હા ને x બારનો જવાબ કેટલો છે તમારી પાસે 12.5 x1 અને x2 બંને આપણી પાસે નથી n કેટલા છે તમારી પાસે 2 આ બે ભાગાકારમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં 12.5 ગુણ્યા 2 બરાબર x1 + x2 25 એટલે અહીંયા એક પરિણામ મળ્યું આપણને સીધું લખું મેં એને x1 + x2 બરાબર કેટલા મળ્યા 25 આ આપણને એક પરિણામ મળ્યું કેમ કે આના પછી આપણે કંઈ નહીં કરી શકીએ કોઈ સાદુરૂપ આપી શકાય નહીં હવે નેક્સ્ટ જોઈએ બીજું સૂત્ર કયું છે hm બરાબર અત્યારે જ આપણે સૂત્ર લખ્યું n ના છેદમાં સિગ્મા 1 ના છેદમાં xi બરાબર છે સૂત્ર હા ને ચાલો hm જુઓ પહેલાં આને બી છૂટું પાડવું ને તો વ્યવસ્થિત છૂટું પાડી દેજો hm બરાબર n ના તો કંઈ છૂટું નહીં પાડી શકીએ સિગ્મા 1 ના છેદમાં xi એટલે 1 ના છેદમાં x વત્તા 1 ના છેદમાં x એમ બધાનો સરવાળો કરે અહીંયા કેટલા છે 2 એટલે અહીંયા કેટલા લખીએ x1 અને અહીંયા કેટલા લખીએ x2 આ ખબર પડે બધાને છૂટું પાડ્યું છે સિગ્મા જે છે તેનો સરવાળો થાય સરવાળો આપણે ખાલી છૂટા પાડીને લખ્યો છે 1 ના છેદમાં x1 + 1 ના છેદમાં x2 ચાલો હવે કિંમત મૂકીને આગળ વધીએ hm કેટલા છે આપણી પાસે 8 અહીંયા લખું 8 બરાબર
n કેટલા છે આપણી પાસે 2 છેદમાં 1/x1 પ્લસ 1/x2 આ બંને કિંમત આપણી પાસે નથી. હવે વ્યવસ્થિત સાદુરૂપ આપવામાં બુદ્ધિ દોડાવે તો જ કંઈ થાય. આ જે છે આ બંનેનું શું લેવાશે? લસા. ખબર પડે? વચ્ચે પ્લસનું ચિહ્ન છે એટલે અહીંયા શું લેવાશે? લસા. લસા લેવાનું ખબર પડે કે જો અહીંયા 1/2 હોય પ્લસ 1/3 હોય તો શું કરે તમે? લસા કેટલો થાય? 6. અને અહીંયા કેટલા વડે ગુણવાનું? 3. તો ઉપર કેટલા? 3 × 3 પ્લસ અહીંયા કેટલા વડે ગુણવાનું? 2. 2 × 2. યાદ છે કે આ લસા? અને જો લસા લેતા નહીં આવડતું હોય તો શોર્ટકટ બી આપેલું મેં તમને, બરાબર? જો અહીંયા 8 ને 8 જ રાખું, 2 ને 2 જ રાખું. હવે આમાં લસા લેતી વખતે પહેલા છેદના બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર. બંનેનો ગુણાકાર કરે એટલે અહીંયા નીચે લખી દે x1 x2. ખબર આ બધાને? પછી ચોકડી ગુણાકાર કરવાનો, x2 × 1 એટલે અહીંયા આવી જશે x2, બરાબર? પ્લસ આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે કેટલા આવી જશે? x1. ખબર આ લસા બધાને? યાદ છે કે લસા પહેલાં લેતા પ્રવેશની વૃત્તિની અંદર ત્યાગ લાભમાં, હા ને? એટલે આ મગજમાં રાખો. આટલે સુધી ગુસ્સે બધાને, બરાબર? હવે એક વસ્તુ જો, તમને એક વાક્ય યાદ હોય ગણિતનું, છેદનો છેદ તે કોના સાથે ગુણાઈ જાય? અંશ સાથે, બરાબર? ખબર બધાને? છેદનો છેદ એ કોના સાથે ગુણાઈ જાય? અંશ સાથે. એટલે હવે અહીંયાથી લખતો છે, શાંતિથી જોજો એક એક સ્ટેપ. 8 બરાબર આ 2 પહેલાં ઉપર લખું મેં, છેદનો છેદ એટલે કેટલો? x1 x2 તે આની સાથે ગુણાઈ જાય એટલે કાઉન્સમાં લખીએ x1 x2 અને છેદમાં શું બચશે હવે? x2 + x1. ગુસ્સા એટલે સુધી છેદનો છેદ અંશ સાથે ગુણાઈ ગયા. હવે આ બધી વસ્તુમાં જોઈને તમે તો એક જવાબ છે આપણી પાસે. x1 + x2 કેટલા? 25. તો x2 + x1 બી કેટલા હશે? 25 જોવાના, ખાલી આગળ પાછળ છે એટલું જ છે. એટલે છેદમાં આ 25 આવી ગયા. અહીંયા લખું મેં 8 અને 2 કાઉન્સમાં x1 x2 એવા ને એવા છે. ક્લિયર આટલું બધાને? પછી આ 25 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં. એટલે 8 × 25 બરાબર 2 કાઉન્સમાં x1 x2. 25 × 8 200 પૂરા. અને આ 2 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. કંઈક ઉલટું આવ્યું એવું નહીં લાગ્યા કરે? ક્યાંક લોચા પડ્યા? પણ નોટમાં આપણે ખબર આ નહીં લખેલું, મેં ડાયરેક્ટ મારી રીતના ગણાલું. મેં આજે વિચાર્યું તમારા પ્રોફેસરની રીતે ગણાવું. પ્રોફેસરે તો ખેલ કરી લાગ્યું. ચાલો જોઈએ અહીંયા આગળ વધીએ. જો ગણિત કેવું છે, શું થયું? કઈ મળી ભૂલ? બોલ જલ્દી. વાંધો નહીં, વાંધો નહીં. જો ચાલો ને, કંઈ નહીં, ભૂલ નહીં મળી તો વાંધો નહીં. જો ગણિત એવું ને તમે ગમે તે કરે ને કોઈક ને કોઈક જગ્યા પૂછે ને છેલ્લે જવાબ આવે જ, બરાબર? આનાથી જ આગળ વધીએ આપણે. જો આ x1 ને x2 એટલે આવી રીતના છે, x1 × x2, આને છૂટું લખું તો, બરાબર? આ બેમાંથી કોઈને આ બાજુ લાવીએ તો આ જે x2 છે તેને જો મેં આ બાજુ લાવું તો છેદમાં જશે 100/x2 બરાબર કેટલા? x1. આ ખબર પડે? એના પરથી આપણને આ બીજું પરિણામ મળ્યું. જો હર્ષલ ઉપર જો, પછી આવડે નહીં. અને તો આના પરથી મેં કહી શકું x1 ની જગ્યા મેં કેટલા મૂકી શકું? 100/x2. તો હવે આ જે પરિણામ છે તેમાં કેટલા મૂકીએ? 100/x2. જોજો અહીંયા x1 + x2 બરાબર કેટલા છે? 25 માં x1 બરાબર 100/x2 મૂકતા. ખબર હવે? હા ને? તો અહીંયા મૂકીએ x1 ની જગ્યા કેટલા લખું? 100/x2 પ્લસ x2 ના છેદમાં કેટલા? કંઈ નથી એટલે 1 બરાબર 25. એટલે પાછી લસાવાળી પરિસ્થિતિ આવી. હવે અહીંયા લસા લે, જો લસા લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું x2 × 1 એટલે છેદમાં કેટલા લખી દેવાના? x2. પછી ચોકડી ગુણાકાર 100 × 100 પ્લસ x2 × x2 એટલે x2 નો વર્ગ. ખબર? આટલું સાદું સિમ્પલ. બરાબર કેટલા? 25. આ ભાગાકારમાં x2 છે, પેલી બાજુ જાય તો ગુણાકારમાં 100 પ્લસ x2 નો વર્ગ બરાબર 25 × x2. 25 × x2 એટલે ડાયરેક્ટ લખો 25x2. અને હવે આ એક તમારું સમીકરણ બને દ્વિપદીવાળું, અને તેને દ્વિપદીવાળું સમીકરણ વ્યવસ્થિત બનાવીએ. ચાલો બધા પદને એક બાજુ લઈ આવીએ. બધા પદને એક બાજુ લઈ આવીએ એટલે પહેલાં વર્ગવાળું પદ, પછી સહગુણકવાળું પદ ને છેલ્લે અચળ પદ. યાદ છે આવું? અને પહેલાં અહીંયા લખું x2 નો વર્ગ, પછી પ્લસ 25x2 છે બરાબરની આ બાજુ આવે તો -25x2, અને બીજા પ્લસ 100 તો ત્યાં છે તેના તે જ બરાબર કેટલા? 0. હવે આને જો છૂટું પાડવું હોય તો યાદ હોય તો આ જે છેલ્લો પદ છે +100 એના એવા 2 ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થવા જોઈએ? 25. તો પાડો આના એવા 2 ભાગ. કેટલા? +25 થવા જોઈએ. -20 ને -25 કપાડ તમારે જોઈને નહીં બોલો, એમાં અલગ છે. 100 ના એવા 2 ભાગ પાડો કે જેનો સરવાળો 25 થાય. 20 × 50 100. કાંઈ હરકું થયું?
અહીંયા જો 20 50 100 થાય તમારા. અને બીજી વસ્તુ ચિહ્ન મૂકતી વખતે શું કીધેલું, જે વચ્ચેનું પદનું ચિહ્ન છે તે કઈને મૂકવાનું, મોટાની આગળ. એટલે અહીંયા મૂકીએ -20, માઇનસ પ્લસ માઇનસ. ખબર પડે આટલું બધાને. અને 100ના એવા બે ભાગ પાડવાના છે ગુણાકારના કે જેનો સરવાળો કેટલો થવા જોઈએ, 25. તો 20 50 100 કરીએ તો આનો સરવાળો થઈ જાય 25. બરાબર. ચાલો હવે પદ જો x2 નો વર્ગ. આ -25 ની જગ્યાએ મારે કેટલા મૂકવાના, -20x2 અને -5x2 પ્લસ કેટલા 100 બરાબર 0. એટલે આ પદની જગ્યાએ આપણે બે આ છૂટા પદ મૂક્યા. બરાબર. હવે આટલામાંથી તમારે સામાન્ય લેવાનું. આમાંથી સામાન્ય લેશો તો શું નીકળશે, x2. તો અહીંયા x2 નો વર્ગ છે તો એક x2 બચવાનો, માઇનસ અહીંયા શું બચવાનું 20. બરાબર. પછી આમાંથી સામાન્ય શું નીકળશે, આ બંનેમાંથી -5. -5 જો આમાંથી નીકળી જાય તો બચવાનું શું, x2. અને ઓછા વત્તા ઓછા ને અહીંયાથી 5 કોમન નીકળી જાય તો બચે કેટલા, 20. બરાબર. 20 50 100 એટલે. અને આ પદ ને આ પદ સરખા જ આવે, એ બી યાદ હોય તો યાદ રાખવાનું. બરાબર. કેટલા 0. હવે બે પદ બને, x2 - 5 બરાબર 0 અને x2 - 20 બરાબર 0. -5 પેલી બાજુ જાય તો +5 અને -20 પેલી બાજુ જાય તો +20. એટલે આ તમારા મળ્યા x2 ના બે જવાબ. માટે એવું કહી શકીએ કે x1 બરાબર 5 અને x2 બરાબર 20 અથવા x1 બરાબર 20 અને x2 બરાબર 5. આવી રીતના સંખ્યા હશે. ધીસ ઇઝ અ જાદુ, મેજિક. ત્યારે એ તો એટલે પછી તમે ખબર કીધું સ્કૂલમાં પેલું કોલેજમાં કરાવેલું તે રીતે કરીએ. મેં વિચાર્યું તે રીતે કરીએ, આ સમીકરણ મૂકીએ તેમ. બાકી મેં આ સમીકરણનો જવાબ નહીં મૂકેલો, મેં ડાયરેક્ટ જ બધું મેથી મારી મૂકેલી. આ ત્રીજી રીત થઈ ગઈ. અને એટલે એ તો કેમ ગણિતમાં એમ તેમ જ્યાં જાય ત્યાં બધું જવાબ આવે છે, પણ આ દાખલો પૂછી કાઢે તો ફેફડા કલેજા બધું બહાર આવે. બરાબર. આના માટે બીજી કોઈ રસ્તો તો નહીં જેવો મળે, બસ આ જ રસ્તો છે. પતી ગયું. બીજું શું છે તમે, અરે કોઈ બી રીત ગણો, બધું સાચું જ, કોઈ ખોટું નહીં આપે. ચાલો વિડીયો થોડોક લાંબો કરી મૂકીએ અને અહીંયા 3 ના ફોટા મૂકવાના છે તેના માટે.